ચેનલ ઓફ વડોદરા. કેરળ ટુરિઝમ દ્વારા ફેસ્ટિવલ હોલિડે સિઝન અનુરૂપ નવી પ્રોડક્ટ રજૂ કરવામાં આવી છે. ઝડપથી વિકાસની તરફ અગ્રેસર કેરળ ટુરિઝમ દ્વારા આગામી ફેસ્ટિવલ અને વિન્ટરની સિઝનમાં દેશ વિદેશના પ્રવાસીઓમાં નવી રુચિ જગાડવા માટે નવી પ્રોડક્ટ અને ટૂર પેકેજની રેન્જ રજૂ કરવામાં આવી છે. નવા પ્રોજેક્ટ્સની સાથોસાથ રાજ્યની મુખ્ય સંપત્તિ જેમ કે બીચીસ, હિલ સ્ટેશન, હાઉસ બોટ્સ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કેરળની યુનિટ ટુરિસ્ટ અપીલ પ્રવાસીઓ માટે હાઉસબોટ, કારવા સ્ટેઝ, પ્લાન્ટેશન વિઝિટ, જંગલ લોજ, હોમસ્ટે, આયુર્વેદ આધારિત વેલનેસ સોલ્યુશન્સ, એડવેન્ચર એક્ટિવિટી, ગ્રામીણ વિસ્તારો અને લીલીછમ પહાડીઓ પર ટ્રેકિંગ જેવા વિવિધ અનુભવો મળશે. કેરળમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનના નોંધપાત્ર ઉછાળાથી સ્પષ્ટ થાય છે. કેરળમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનના નોંધપાત્ર ઉછાળાથી સ્પષ્ટ થાય છે કે કોવિડ પહેલાંનું વર્ષ 2019માં રાજ્ય સ્થાનિક અને કુલ પ્રવાસીઓના આગમનમાં 24 વર્ષમાં સૌથી વધુ વૃદ્ધિ દર નોંધાયો હતો. તેમની સંખ્યા 1,94,74,004 હતી, જેમાં 1,83,84,233 સ્થાનિક પ્રવાસીઓ અને 11,89,771 વિદેશી મુલાકાતીઓનો સમાવેશ થાય છે. 2023માં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા 6,49,057 હતી, જે 2024ના પ્રથમ ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી-માર્ચ સુધી કેરળમાં 5,37,307 સ્થાનિક પ્રવાસીઓ આકર્ષાયા હતા, જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં 49,36,274 મુલાકાતીઓ આવ્યા હતા. આમ કેરળમાં ટુરિઝમ પ્રત્યે આકર્ષણમાં 2.5%નો વધારો જોવા મળ્યો છે. કેરળ માટે સમાન રૂપથી આશ્વત કરનારી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં વધારો થયો છે, જે 2025 સુધીમાં કોવિડ પહેલાંના સ્તરે પહોંચવાની અપેક્ષા છે. આ અંગે વાત કરતા ટુરિઝમ મંત્રી શ્રી પી. મોહમ્મદ રિયાઝ કહે છે કે હવે અમારું ફોકસ દરિયા કિનારા, બેકવોટર અને હિલ સ્ટેશનો સુધી સીમિત રહેશે નહીં. અમે કેરળની પ્રતિષ્ઠાને તમામ સિઝનમાં મેજબાની માટે અનુકૂળ બનાવવાની દિશામાં નવી પહેલ કરી રહ્યા છે. અમારી નવીનતમ ઓફર મુલાકાતીઓમાં નવી રુચિ જગાડશે, કારણ કે મુલાકાતીઓના તમામ વર્ગો માટે કેરળને એક આકર્ષક પ્રાયોગિક પ્રવાસન સ્થળ બનાવે છે. પછી ભલે દુનિયાભરના પ્રવાસી હોય, હનીમૂનિંગ કપલ હોય, બેકપેપર અથવા તો સાહસ શોધનારા હોય, પર્યટન ક્ષેત્રને પુનર્જીવિત કરવાના સતત પ્રયાસોનું એક પરિણામ એ રહ્યું કે કેરળ ટુરિઝમના ડિજિટલ માર્કેટિંગ અભિયાનને પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડ મળ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સે કેરળને 2023માં 52 ફરવાવાળી સ્થળોની મુલાકાતની લિસ્ટમાં સમાવેશ કર્યો હતો. Good morning. I am Sajesh, Kerala Tourism. Sorry, sir. I am Sajesh, Kerala Tourism. As part of marketing strategy, we have introduced a number of trade fairs and partnership meets in major cities of India. This is the first in the season, particularly in the winter season. This is the first B2B meets conducted in Vadodara. We have the remaining 6 meets in the coming months in Mumbai, Pune, Surat, and Chennai and Kolkata this year. Because in the last year we have a good number of domestic tourism, tourist arrivals, and likewise this year we expect much more tourists from all over the world, and particularly from Gujarat we also had a good number of tourists came last year. And I think in 2023 2.18 crores of total domestic tourists arrived. From Gujarat itself 3+ lakhs of tourists has arrived from Gujarat itself also. And we have new initiatives in the current development. Besides our beaches, hill station, Ayurvedic wellness, etc., we introduced some caravan tourism and village experience tourism and countryside walking, jungle tourism, etc. I am Sajesh, Department of Tourism, Kerala.